ઉગાવવામાં બહુ સારી, એક સાથે ઉગી જાય બધી. કોરું કટિંગ આપણને આપે છે. તો 117 પ્રકારની અલગ અલગ મગફળીની જાત છે. એ ઉભા રહ્યો કાકા. હા, તમે આ કઈ મગફળી વાવેલી છે? ગિરનાર 4. અને કઈ કંપનીનું તમે બિયાણ વાવેલું છે? અતુરવાળાનું. અતુર એગ્રી લિમિટેડનું ગિરનાર 4 નંબરની મગફળીનું બિયાણ વાવેલું છે. હા. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો. તો અત્યારે ચોમાસાનો તહેવાર ચાલુ થઈ ગયો છે અને ચોમાસાના તહેવારમાં ખાસ કરીને આપણે વાતચીત કરીએ તો વાવણીની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો આ વર્ષે વાતચીત કરીએ તો ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ખેડૂત મિત્રો મગફળી વાવી રહ્યા છે અને મગફળીને અપનાવી રહ્યા છે. એમાં ખેડૂત મિત્રો સારા બિયારણની શોધ કરતા હોઈએ છીએ. તો આપણે જે થોડાક દિવસ પહેલાં આગળ વિડીયો મૂકેલો હતો અતુર એગ્રી લિમિટેડનો કે જે ગિરનાર 4 નંબરની મગફળીનું એણે સરસ મજાનું બિયારણ બહાર પાડેલું હતું અને એવી વિશ્વસનીય જે કંપની છે કે જેના થકી ઘણા બધા ખેડૂત મિત્રો એને અને એના બિયારણને આવકારે છે. તો એ જ રીતે આપણે અત્યારે એક ફિલ્ડમાં આવી ચૂક્યા છીએ. એ ખેડૂતની જ વાડી છે અને તમે જે અત્યારે મગફળી જોઈ રહ્યા છો એ ગિરનાર 4 નંબરની મગફળી વાવેલી છે અને એનું બિયારણ પણ આપણી સાથે છે. એ ખેડૂતને આપણે પૂછીશું, એની સાથે વાર્તાલાપ કરીશું કે ભાઈ તમે કેટલા વર્ષથી એ કંપની સાથે સંકળાયેલા છો, ગિરનાર 4 નંબર મગફળી શા માટે વાવો છો, બીજા બધા મગફળીની કરતાં તમે ગિરનાર મગફળીને શા માટે અપનાવો છો, અને ખાસ કરીને તમે જે કંપનીનું બિયારણ લ્યો છો એ કંપનીનું બિયારણ તમને કઈ રીતના અનુકૂળ આવે છે એ તમારો અનુભવ જણાવો, એ આપણે વાતચીત કરીશું. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો આ પ્લેટફોર્મમાં તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને જગતના તાતના વિચારને તમને જાણવા મળે. અને નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં પણ આપણું મહત્વનું પ્લેટફોર્મ છે, એને પણ ફોલો અને લાઇક કરજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે જગતના તાત જોડાઈ ચૂકેલા છે. તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ વતી એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારું નામ અને પરિચય આપો. પ્રવીણભાઈ હિરજીભાઈ રામાણી. ઓકે. ગામ લીલાપુર, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ. ઓકે. હવે પ્રવીણભાઈ, તમે જે આ તમારા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલું છે એ કયા નંબરની મગફળીનું વાવેતર કરેલું? ગિરનાર 4. ઓકે. અને આ જે મગફળી વાવી છે એ કેટલા દિવસની મગફળી થઈ હતી? આજે 22 દિવસ થયા. અતુર એગ્રી લિમિટેડના જે ફાઉન્ડર ભાવેશભાઈ જે છે ત્યાંથી તમે બિયારણ લીધું? હા. તો ભાવેશભાઈની કંપનીમાંથી તમે કેટલા વર્ષોથી બિયારણ લ્યો છો? હા, 2-3 વર્ષથી લઉં છું. ઓકે. હવે શા માટે એની પાસેથી તમે બિયારણ લ્યો છો? કેમ કે ઘણી બધી જગ્યાએ બિયારણ આપણને મળતું જ હોય છે. હા, પણ એનું કારણ છે એ કોરું કટિંગ આપણને આપે છે ખેડૂતને, જરાય પણ એક જાતનો જરા કંઈ ભેજ નથી આપતા. એમનું કોરું કટિંગ આપણને આપે છે. એટલે આપણે વિશ્વાસ ખાતરે એની પાસેથી હું બિયારણ કાયમિક માટે લઉં છું. હવે ખેડૂત મિત્રોને આપણે જોઈએ કે ગિરનાર 4 નંબરની મગફળીના દાણા કેવા આવે અને એ આપણે જોઈએ કે કઈ રીતની ગિરનાર 4 નંબરની મગફળી આવે, કેમ કે ઘણી બધી વખત આપણે ખબર નથી હોતી. તો આ કટાને આપણે તોડીને જોઈએ. તો ખેડૂત મિત્રો, ગિરનાર 4 નંબરની મગફળીનો આપણે કટો તોડેલો છે. તો આ પ્રકારનું ગિરનાર 4 નંબર મગફળીનું બિયારણ આવે છે. હવે તમે જણાવો કે આમાં ખાસિયત શું છે? આ કોરું કટિંગ ને ઉગાવવામાં બહુ સારામાં સારું. કોરું કટિંગ તમને કેમ ખબર પડી કોરું કટિંગ છે? તમે ત્યાં પ્લાન્ટમાં વિઝિટ કરી હતી એની? મારી આમ હરુભરું જોયેલું. હા. તો જ આપણે કહીએ કે ને ખેડૂતને, નકર તો ખોટી આંખો આંધવાનો એ મારો લોહીમાં નથી. ઓકે. તો ખેડૂત મિત્રો, પ્રવીણભાઈના વિચાર તમે જોઈ શકો છો. એક ખેડૂત પ્રત્યેના વિચાર છે અને ખેડૂત તો દિલના દાતારો આપણે જાણીએ જ છીએ. તો એ રીતના તમે પણ અતુર એગ્રી લિમિટેડની મુલાકાત કરી શકો છો. એના પ્લાન્ટમાં તમે જઈને જોઈ શકો છો કે 0% ભેજની સાથે કઈ રીતના ફોલાણ થાય છે અને કઈ રીતના પ્લાન્ટમાં વર્કરો કામકાજ કરે છે, કેટલું ચોકસાઈપૂર્વક કામકાજ છે અને બીજી મગફળીના દાણા પર એન્ટર નથી થતા એ પણ તમે જોઈ શકો છો. હવે બીજું, તમે ગિરનાર 4 નંબરની મગફળીને લઈને શું કહેવા માગશો કે ભાઈ ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું તમને મળે છે? ગયા વર્ષે તમે જે રીતે જાણેલું હતું એ રીતે તમે જણાવો. ગઈ સાલે મેં જોયું તો આપણે પાટ ખિલોરી. ઓકે. એના કારણે મેં ભાવેશભાઈ પાસેથી લીધું એ બિયારણ, મને બહુ સારી લાગી એના કારણે. અત્યારે 22 દિવસ થયા છે. આપણે પાણીની બહુ કુદરતની મહેર છે એટલે ઓરવીને બધી મગફળી વાવી. અને કેટલા વીઘામાં તમે ગિરનાર 4 નંબરની મગફળીનું વાવેતર કરેલું? 10 વીઘામાં. 10 વીઘામાં? 10 વીઘામાં. તો આ રીતે ખેડૂત મિત્રો, પ્રવીણભાઈ નામના જે ખેડૂત છે એને 10 વીઘામાં ગિરનાર 4 નંબરની મગફળીનું વાવેતર કરેલું છે. તો આમાં તમે પ્રવીણભાઈ એ જણાવો કે તમે આ જે ગિરનાર 4 નંબરની મગફળી વાવેલી હતી અને કઈ રીતે ઉગાવવામાં છે? ઉગાવવામાં બહુ સારી, એક સાથે ઉગી જાય બધી. ઓકે. આપણે બધું એક સાથે આ ઓરવેલું ને એક સાથે વાવેલી છે મગફળી, પણ ઉગાવવામાં એક હારે બધો દાણો ઉગી જાય, એક જ દાણો રોકાય નહીં. ઓકે. એ તો આપણે આખી વાડીમાં ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે પ્રોપર આખું
ખેતર આખું ઉગી નીકળેલું છે ને 22 દિવસની મગફળી થઈ છે પણ તમે જોઈ શકો છો અને સરસ મજાની અત્યારે કોઈ પણ પ્રકારની તમે પીળાશ પણ નથી જોઈ શકતા એટલા માટે મગફળી પણ ખૂબ સારી છે અને મગફળીનું બિયારણ પણ ખૂબ સારું એવું છે તો વાલા ખેડૂત મિત્રો મગફળીની જાતની જો વાતચીત કરીએ તો 117 પ્રકારની અલગ અલગ મગફળીની જાત છે તો એમાં આપણે ગિરનાર 4 નંબરની જે મગફળી છે એ શા માટે વાવવી જોઈએ એની ખાસિયતની વાતચીત કરીએ તો વાલા ખેડૂત મિત્રો જે આ ગિરનાર 4 નંબર મગફળી છે એ 110 થી લઈને 120 દિવસ સુધી આના પાકવાના દિવસો છે આ મગફળીના તેલના ટકાવારીની જો વાતચીત કરીએ તો 53% આમાં તેલની ટકાવારી છે એની સામે આપણે બીજી મગફળીમાં દાખલા તરીકે બીટી 32 નંબરની મગફળીમાં આપણે જોઈએ તો એમાં પણ 53% તેલની ટકાવારી છે તો આપણને મનમાં પ્રશ્ન એવો થાય કે ભાઈ આમાંય તેલની ટકાવારી 53% છે અને ઓલામાંય 53% છે તો આ ગિરનાર 4 નંબર શા માટે વાવવી જોઈએ તો એક તો ગિરનાર 4 નંબરમાં બીજી જે ઓલિક એસિડ આવે એ 78.5% ઓલિક એસિડ આવે છે એટલે કે તેલમાં જે આપણે વાતચીત કરીએ કે જેના ગુણધર્મોની વાતચીત કરીએ તો ખાવામાં ખૂબ સારું એવું ગિરનાર 4 નંબરની મગફળીનું તેલ છે એટલા માટે એની ખાસિયત એક સારી એવી છે બીજી તો એમાં રોગપ્રતિકારક શક્તિ છે એટલે ફૂગનાશકના એવા જે રોગો આવે એ નહિવત પ્રમાણમાં આવે છે બીજું કે આ ગિરનાર 4 નંબરની મગફળી વહેલી પાકતી જાત છે એટલે આસાનીથી આપણે બીજું શિયાળામાં જે વાવેતર કરવું હોય એ પણ આસાનીથી આપણે એનું ટાઈમ ટેબલ નોંધી શકીએ છીએ ખાસ કરીને બીજી વાતચીત કરીએ તો ગિરનાર 4 નંબર મગફળી જ્યારે પાકી જાય અને જ્યારે એમને આપણે માર્કેટમાં વેચવા જઈએ તો ઘણી બધી વખત જે આપણો માલ હોય એ ચળકાટ ના ધરાવતો હોય એના કારણે આપણને વેપારી સારા એવા ભાવ નથી આપી શકતા તો ગિરનાર 4 નંબર મગફળીનો ઢગલો પડેલો હોય અથવા તો એનો વક્કલ આખો અલગ પડેલો હોય તો એના ચળકાટના કારણે એના જે દાણા અને જે પોપટાની સાઇઝના કારણે એમાં ભાવતાલ પણ બીજી બધી મગફળીના કારણે આપણને વધારે એવા મળે છે તો ખેડૂત મિત્રો આ અતુર એગ્રી લિમિટેડનું જે ગિરનાર 4 નંબર મગફળીનું જે બિયારણ છે એ વિશ્વસનીય બિયારણ લેવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અને આનો તમારે વિશ્વાસ જાણવો હોય અથવા તો જોવું હોય તો એક્ઝેક્ટ જસદણની નજીક લીલાપુર ગામ છે ત્યાં જે કંપનીનો પ્લાન્ટ આવેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો કે 0% ભેજમાં કઈ રીતના આખી પ્રોસેસ થાય છે અને કઈ રીતના મગફળીનું બિયારણ એ બહાર પાડે છે બીજી અતુર એગ્રી લિમિટેડની ખાસિયત એ છે કે જ્યારે તમે પેમેન્ટ એડવાન્સ કરો છો ત્યારે એ 100% ખાતરીપૂર્વક તમને ખાતરી આપે છે કે ભાઈ તમારી મગફળીનું બિયારણ સ્ટોકમાં છે અને એ રીતનું આખું બુકિંગ થઈ ગયેલું છે અને કદાચ જો એની પાસે સ્ટોકમાં બિયારણ નથી તો ફરી પાછું પેમેન્ટ કન્ડિશન તમારી પાકેની પાકી પાછું તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે એ 100% વિશ્વાસનીય છે અને અમે પણ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી વિશ્વાસ આપીએ છીએ કે અતુર એગ્રી લિમિટેડનું તમે બિયારણ વાવો કેમ કે આપણે અવારનવાર ખેડૂત મિત્રો સાથે પણ વાર્તાલાપ કરીએ છીએ અને ગયા વિડીયોમાં આપણે એના પ્લાન્ટની વિઝિટનો પણ વિડીયો જોયેલો હતો અને એની જ સાથે અલગ અલગ વાવેતર આપણે કરવાના છીએ તો શિયાળુ વાવેતર પણ આવવાનું છે તો એમાં પણ જીરું ધાણા ચણા જે પણ પ્રકારનો પાક વાવતા હોય તો એની પણ રેન્જ ખૂબ મોટા પ્રમાણમાં અતુર એગ્રી લિમિટેડ પાસે છે તો તમે ગમે ત્યારે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને 100% વિશ્વાસ સાથે એની મગફળીનું વાવેતર કરીને ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડી શકીએ છીએ તો વાલા ખેડૂત મિત્રો આ રીતના આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી માત્ર ને માત્ર આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં લાવતા રહીશું જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન